અમે હાલ એક રમીએ નોની ગેમ રમીએ બરોબર. અત્યારે મારે હાલ મગજમાં એક આઈડિયા આવ્યો. 3 ટપકા ચમ લગાયા હોય 3 ટકા પેલી સોરી મેં ભૂલ એ આ તો યાર ઉડ પે વને તો કમ્પ્લીટ ચીટિંગ કરનો. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા સવારના 11 અને તમારા ભાઈએ ચાલુ કરી નાખ્યો છે 11 વાગે બ્લોગ. અને દેખો તમારા ભાભી સમારે છે ડુંગળી, કેમ કે આજે આપણે 11 વાગે જમી લેવાનું છે. ઓકે, નાઈ લીધું તમે? દેખો ડુંગળી સમારે છે, રોટલી થઈ ગઈ, જમવાનું થઈ ગયું રેડી. અને જો 11 વાગવામાં 5 મિનિટ બાકી જ છે. શું કેવું સવિતાબેન? હા મેં ક્યાં લાડ લે, શું કેવું? કોઈ કેવું નહીં. ચમ શું કહું? એવું છે, કઈ વાંધો નહીં. ચલો મિત્રો, આજે જમવાના અંદર છે દાળ અને રોટલી, ડુંગળી, છાશ. તો ચલો મસ્ત રીતે જમી લઈએ. અને દેખો એક દુઃખદ સમાચાર એવા છે કે અમારા ઘરે આજે લાઈટ નથી. કાલ બી રાત સવારમાં 4 વાગે જતું રહ્યું હતું અને દેખો આજ બી હાલ નહીં. તો કોઈ બી ખાસ કહી દઉં કે આમાં જો સહજાનંદ આમકા જે સર્કિટ હાઉસના પાછળના ભાગના અંદર આમકા સહજાનંદ ભાગમાં કોઈ બી ભૂલથી રહેવા આવે તો કે ખાસ લાઇટનો કન્ફર્મ કરીને આવજો. શું કહેવું સવિતાબેન? આપણા જેવું કેમ નહીં? આજ તો એમાં તો બહુ મોટી વસ્તુ છે. લાઇટનો પ્રોબ્લેમ હે તો હે તો તારી મારે ઓને ચેક કરવું જ પડશે કે કોણ હે પાર્ટી લાઇટ જેમ આટલું જતું રહે. એના માટે કોઈક ને કોઈક એક્શન લેવી પડશે એવું લાગે છે. એક ભાઈએ કોમેન્ટ કરી હતી કે સોસાયટીવાળા ભેગા થઈને એનો કોઈક રસ્તો કાઢો, પણ સોસાયટીવાળા જ મગજ ઉપર લેતા નહીં એટલે શું કરવાનું કહો? શું કહેવું? કે બધા ભેગા થઈને કોઈક પ્રશ્ન ઉઠાવીને તો એનું સોલ્યુશન આવી જાય. કંઈ વાંધો નહીં, ચલો એ તો વિચારીએ આપણે. તો ચલો અત્યારે ફટાફટ જમી લઈએ. અને જમીન આજે આપણે જવાનું આખા દિવસનું જે બજારનું કોમ છે, શૂટ કરવાનું એ બધું જ છે. એ આખો દિવસનું રૂટિંગ જ છે. તો આખા દિવસમાં આજે આપણે શું શું કરીએ અમે તમને બતાવીએ. તો ચલો વ્લોગમાં કન્ટિન્યુ રહો. તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે 11:30 અને દેખો આ તો ખાલી મોસમ દેખો ચલો જોરદાર થયેલું હોય. ખાલી વરસાદ આવી જાય તો મજા આવે. ખાલી મોસમ દેખો મસ્ત, બાઇક લઈને ચોક રાઈડ કરવા જાય ને એવું મોસમ હાલ થયેલું છે. પણ થોડો વરસાદ બીજો આવી જાય તો મજા આવી જાય, ઓર મૂડ આવી જાય એવું હોય. તો ચલો વરસાદના મોસમ આપણે જો જઈએ છીએ તો મજૂરી કરવા જઈએ છીએ. માઇક લીધું? હા પાવર બેંક લઈ લેજે. ચાર્જિંગ હે પાવર બેંકમાં? અંદર હશે, થોડા ઘણું કોમ આવશે, રાખજે પડી હોય તો ત્યાં મેળ દેવા ચાર્જિંગમાં. તો ચલો ભાઈ નીકળીએ. સવિતાબેન આવડું મોટું લહણ ચોથી લાવે છે? બજારમાંથી લાવી. હા હાવ કે નહીં બતાવજે. આ પાવર આપણો મોબાઈલ પડી ગયા તારો. આમ આ પાવર બેંક હે શું કે શું જ ખબર નહીં પડતી. 1 2 3 2 પોઈન્ટ ચાર્જિંગ હે. મેં લઈ લે 2 પોઈન્ટ અડધો બેટરી લઈ લઉં ચાર્જિંગ જ. કયું ચાર્જર લઈ લે? ઓકે વાંધો નહીં, ચાલ લઈ લે. પાવર બેંકનો ભાર છોડીએ, એમાં શું ભાર લાગે. તો ચલો ભાઈ જઈએ બજારના અંદર શૂટ કરવા માટે. બાઇકની ચાવી લીધી? હાલે શું કે તારા પાસે નથી તો ક્યાં ગઈ? તારા પાસે નથી તો જોજી હોય તો વળજી હોય તો હતી તે નહીં લીધી? હા પડી ગઈ. તો ચલો ભાઈ જઈએ આપણે બિહારી બાગી જવાનું શૂટ કરવા માટે. તો શૂટ કરતા આવીએ અને તમને મળીએ થોડી વારમાં. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે શૂટિંગ માટે. દેખો મેડમ થઈ ગયા એકદમ રેડી, કમ્પ્લીટ, સરસ લાગે. આ શું કહેવાય, ચણિયા ચોળી જ કહેવાનું ને? હા અને બધું દુપટ્ટો નહીં આવે? આવું જ આવે. પણ દેખો મિત્રો દેખો, ખાલી તમારે નવરાત્રી માટે કલેક્શન લેવું હોય ને તો આ દુકાનમાં આવી જજો, ધ બ્યુટી હબમાં. ખરેખર બહુ મસ્ત કલેક્શન હે. બધું કલેક્શન ફૂલ સ્ટોક ભરેલો હોય બેને. દેખો તમારા ભાભી પહેરી છે, કેવી લાગે ખાલી કમેન્ટ કરજો. તને કેવી લાગી? મસ્ત 100%. હું લઈ જાય. આજ ફોટો પાડી દેજે. આ મસ્ત એક દિવસ માટે આજ રાખી લેજે. બહુ મસ્ત. આમ સીધી પર છે આગળ રિયલમાં મસ્ત. હા એવું હે ના? ખરેખર મસ્ત કલેક્શન હે. તો ચલો ભાઈ પહેલાં શૂટ બધું પતાવી દઈએ. ઓકે, પછી થોડી વારમાં તમને મળીએ. ઓકે તો ચલો કન્ટિન્યુ. 3 ટપકા ચમ લગાયા હોય 3 ટકા પેલી સોરી મેં ભૂલથી હાથ અડી ગયો. જો લિસ્ટી પર હાથ અડી ગયો ને મારું વગળી પર આવી ગઈ. હા આ કાલ ઓઠ ઉપર લગાડી હતું ને એ રહ્યું. હા આ 3 ટપકા ઓય નહીં કરવાનો હોય આ જગ્યા એ કરવા ને હોય તો પેલો સાથીઓની નહીં અમુક દોડતા હાલ દોરવાનું હોય એવું હે. બહાર નજર લાગશે એવું લાગે છે પણ રિયલમાં મસ્ત લાગે. આ કલર કોન્ટ્રાક્શન રિયલમાં સારો લાગે. અને તમારા ભાભીને હકીકતના અંદર કહું બ્લેક અને યલો વધારે શૂટ થાય નહીં થતો?
આ બી સારો લાગે. હા પેલી ના ચિયો થતો ખબર હે પેલી વાળી. તો ફાઇનલી તમારા ભાભીને બહાર શૂટ કરવા બોલાવી દીધા છે. પેલા ભાઈને બજારમાં કોમ્પુ રખાવ્યું. હાલ ફટાફટ પતાવી દેજો એક જ શોટમાં. ઓકે રેડી? ચલો ભાઈ રેડી કરો. તો ચલો ભાઈ શૂટ પટાવે છે. ઓકે તો ફાઇનલી મિત્રો બધું શૂટ પતાવી દીધું. હવે નીકળી ગયા છીએ અમે જઈએ છીએ અત્યારે કોઈ નક્કી નથી પણ 80% ઘરે જઈએ છીએ. હવે 20%નો કોઈ ચાન્સ નહીં. બીજી જગ્યાએ બી જઈએ. એટલે કે ભાઈનો ફોન આવ્યો કે આવતીકાલે આવજો તો જઈએ છીએ. અને દેખો ભૂખ તો થોડી લાગી છે પણ આ ભૂખને કંટ્રોલ કરું કે શું કરું. અમે અહીંયા શૂટ કર્યું આજે. એ હું મારા પત્ની ઉપર છોડું છું. પત્ની ના પણ નહીં ખાવાનું, બહારનું ના ખવાય. બહારનું ખાવાથી પેટ બગડી જાય. અહીંયા આઈટમ એટલી બધી દેખાય છે. જીવડા થાય. જીવડા પડી પેટમાં જીવડા પડે તો કઈ વાંધો નહીં. ચલો હડો બહેરું જ ના પાડે. જઈએ હવે ચલો. પેટ ભરેલું ના પાડતા કામ માણસ ના પાડે એમ નહીં. ખાલી જ છે. તો ચાલો મિત્રો હવે જઈએ અમે ઘરે. કાં તો જ્યાં પણ જઈએ તમને બતાવીએ. તો ચલો કન્ટિન્યુ. તો ભાઈ જ્યોથી નીકળી ગયા અને આવી ગયા. દેખો ભૂખ લાગી લઈ ગયા ડાયરેક્ટ લક્ષ્મી પાણીપુરીમાં. શું કેવું? તમારા ભાભીએ બનાવી દીધી. ડુંગળી ઓછી નાખજો અને પાણીપુરી વધારે, એના કરતી દહીંપુરી વધારે ભાવે. હે તો તારે ઓકે. તો ચલો પાણીપુરી ખાઈ લઈએ હોય અને થોડી કડા છો. થોડી ભૂખ લાગી એક બે ડીશો ખાઈ લઈએ. ભાઈએ સ્પેશિયલી ગરમ ચાલુ કર્યું એટલે વધારે મજા આવી. ઓકે ઓમ તો તું ગરમ પાણીપુરી ખાવા સ્પેશિયલ આવીને દહીંવાળી ચમ કરાવી? ગરમ નહીં ખાવી? હા તું તો જબ્બર મોણા છે ને. ઓમ ગરમ નહીં કરતી દર ફેરો એવું હે. તો ચલો ખાઈ લઈએ. તો ફાઇનલી મિત્રો આવી ગયા ઘરે. ટાઈમ થઈ ગયો 4 વાગી ગયા. સવિતા બેઠા ટીવી દેખે. ઓકે મેડમ શું લાવ્યું? તમારા ભાભી લાવી દીધું મકાઈ લાવી દીધી સાંજે ખાવા માટે બાફીને. મસ્ત ગ્રીલ જોઈને મસ્ત મસાલાવાળી હવે મકાઈ કરી. ખબર જોઈ હતી ને? હા તો હજે મસ્ત કટિંગ કરી મસાલો નાખી ખાશું. હવે ચોમાવું એટલે મજા આવે ને આપણે બાલારો મકાઈ ખાવાની. હા તો ચલો ભાઈ થાક લાગ્યો હોય જોરદાર. સવિતાબેન પાસે પહેલથી જ મેં એસી ચાલુ કરાવી દીધી ના. શું કેવું? એટલે ગરમી લાગે એટલે થાક લાગ્યો એટલા માટે. હા સુકૂન. લાઈટ હમણાં આવી જ મોટી વસ્તુ હોય. હા તો ચલો ભાઈ થોડી ઘણા મોઢું ધોઈ આરામ કરી પછી તમને થોડી આરામવાળું હેડો ભાઈ હેડો. ગીતો ગાતા વગર હેડો. તો ચલો મિત્રો આપણે જઈએ છીએ. એકચ્યુઅલીમાં મારો રૂમાલ ક્યાં ગયો? લાવી દે. હા શું હે? સવિતાભાઈને ચોકલેટ ચમ માલ્યો છે ને? છોકરાનો બર્થડે. ચલો છોકરાનો બર્થડે ચોકલેટ આપ્યો. તો ચલો ભાઈ હવે આપણે જઈએ છીએ બજારમાં. થોડા ઘણું કામ હે તો પતાવી દઈએ. આજ હતું બપોર પછીનું એક શૂટનું કામ હતું પણ શૂટનું કામ કરી નાખ્યું ડીલે. કેમ કે બધું એડજસ્ટ થાય એવું હતું એટલા માટે. હા દહીં લાવવાનું હોય? હા 2 થેલી. ઓકે ચલો 2 થેલી દહીંની બી લાવવાની છે. અને મસ્ત ટાઈમ થઈ ગયો છે. દેખો 7 વાગવાય અને દેખો સનસેટ થાય. અને આ ચિલ્લર પાર્ટી જુઓ ખાલી કેટલી બધી છે. સૌથી વધારે છોકરા લગભગ આ સોસાયટીમાં છીએ પાલનપુરની. જો ખાલી એ અડધા તો ગણતોય નહીં. જો 3 રહ્યા, અડધા આ રહ્યા. જો અડધા આ ફરી એરિયા છે. આ એક આ ઉડી અડધા 2 જણા અને અડધા તો આખા એ હે પડ્યું બચારું એ. એટલે ઓકે તો ચાલો નીકળીએ બજારમાં જઈને તમને મળીએ. તો કોનો બર્થડે કોનો હે? તારો બર્થડે? હેપી બર્થડે. ચલા વરની થઈ? 9 વર્ષની થઈ. સરસ. ઓકે ચલો. તો ભાઈ બજારનું બધું કામ પતાવી દીધું. ટાઈમ થઈ ગયો અત્યારનો. દેખો ટાઈમ 9 વાગી ગયા હે. તમારા ભાભી કે મારા નાસ્તો કરવો હોય. કેટલા દિવસથી ખાવ તું નૂડલ્સ? કેટલા દિવસથી ખાવા હતા તારે? કેટલા દિવસથી ખાવા હતા? 10 દિવસ. છેલ્લા કેટલા દિવસથી કે મારા નૂડલ્સ ખાવાય એટલે હું લઈને આવી ગયો નૂડલ્સ ખાવા. તો ચલો નૂડલ્સ ખાઈ લઈએ પછી નીકળીએ ઘરે. બરોબર? દહીં બધું લાવી દીધું અને આજે બનાવ્યું છે ઘરે ગટ્ટા અને ચા એટલે મજા આવી જવાની હે. ઓકે ચલો તો પતાવી દઈએ. તો ફાઇનલી મિત્રો આપણે મારી દીધી છે ઘરે એન્ટ્રી. હા ઓકે ઓકે સવિતાબેન. ઓકે હા ઘરે આવી ગયા છીએ. જમવામાં શું બનાવ્યું છે? જમવામાં બનાવ્યા છે ગટ્ટા. હજુ અને શેકવાના બાકી છે. ઠંડા થઈ ગયા. ગરમ હોય તો મજા આવે ખાવાના. અને શું લાવ્યું તું અંદર? શું હે? ઓવે મકાઈ લાવી દીધી તો મકાઈ હમણાં મસ્ત ખાવાનું થાય. और किसका फोन आया बताओ तो? मेरा दोस्त का कॉल आ गया है. तो चलो મોઢું ધોઈ લો. મોઢું ધોઈ અને તમને થોડી વાર મળો. આ બ્લેન્કેટને કોઈને માર્યો શું? આવી રીતે ઊભો છે આ બ્લેન્કેટને. ચલો ઊભો થઈ ગયો. તો ચલો મિત્રો મોઢું ધોઈ લો. થોડી વાર તમને મળું.
ઓકે તો ચલો કન્ટિન્યુ ચલો મારા બૈરા બોલ તો ચલો તો ચલો હા તમને એક વસ્તુ બતાવું એક વસ્તુ તમને મેં બતાવી નહીં બતાવી દઉં 1 મિનિટ ઉભા રહો સ્પેશિયલી આપણાને એક ભાઈએ ગિફ્ટ આલી આપણા મિત્ર એક બરોબર હે તો બતાવી દઉં મસ્ત તમને સ્પેશિયલ કહે નહીં થાઈલેન્ડથી લાવેલી હોય એની નહીં આઈટમ થાઈલેન્ડની છે બધી ગયા હતા તો લેતા આવ્યા મારા માટે દેખો બધી આઈટમ લાવી આ જુઓ આ શું અરે શું એ લાર્યું આ પહેલું આ દેખો એક આ ઇન્હેલર હે ખોલજે આ બધી જો મેડ ઇન થાઈલેન્ડ જ છે ટોટલી ખોલ દેખો ડબ્બીના અંદર વિક્સ બીજો નહીં હોય બીજો અંદર હે આ સુગંધ ઊંઘીએ ને તો એકદમ મગજ બધું એકદમ ફ્રેશ થઈ જાય આ બહેરાથી કંટાળેલો કોઈ બી માણસ હોય ને મારા જેવો દુઃખી શું કહેવું તો રિયલી જોરદાર સ્મેલ નહીં આખી ડિફરન્ટ આમ સ્મેલ જેવી કહું કોઈક આમ અંદર જડીબુટ્ટી અંદર રિયલીના અંદર જડીબુટ્ટી જેવું જ છે કોઈક આ દેખો ભરેલું ને ઢોકળામાં બધું ભરેલું એવું જ છે એને બહુ મસ્ત સ્મેલ હે પછી એના પછી બી દેખો આ બી મસ્ત હે આના અંદર પેલું આપણે સ્પંચના અંદર જેવું આવે પેલું પોણી જેવું સ્પંચ અત્યારે નહીં બહુ જોરદાર બધી મસ્ત આઈટમ આ બી બહુ મસ્ત છે આમ ગમે એવું શરદી માથું બાથું દુખ્યું હોય ને તો મટી જાય આ બી અંદર કંઈક ડિફરન્ટ જ છે જેમ કે જો થાઈલેન્ડના અંદર આવી બધી પ્રોડક્ટોની બનાવટ બહુ થઈ ને બધી ઓરિજિનલ રિયલના અંદર તો ચલો ભાઈ થેન્ક યુ ઓકે તો ચલો લાવા બાતલ થેન્ક યુ આછી ભાષામાં લખ્યું ઓલા હું એમની એક ઉર્દુ ભાષા છે કે થાઈલેન્ડની આપણે કોઈ ખબર નહીં જે ભાષા હોય તો ચલો ભાઈ મસ્ત રીતે મોઢું ધોઈ લઈએ અને પછી તમે થોડી વારમાં મળીએ ઓકે સ્મેલ બધાની મસ્ત છે ને રિયલમાં મસ્ત છે આપણા હોય ને વિક્સ કરતે રિયલમાં સારી છે બધાની સ્મેલ હા સ્ટ્રોંગ છે તો ચલો મોઢું ધોઈને મળીએ તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે 9:40 અને હવે ચલો તમારા ભાઈ બેસી જાય જમવા માટે અને દેખો જમવામાં ચા અને ઘટ્ટા છે ત્રીજી વાર તમને હું કહી રહ્યો પણ બેઠો એટલે કીધું કરું અમુક માણસો તો એમ માટે સ્પેશિયલ દહીં લઈને આવ્યા હે અમુક માણસો ચમ દહીં લઈને આવ્યા ચાથી નહીં ભાવતું તો મને તો પર્સનલી મજા આવે ગટ્ટા ખાવાની ખરેખર મજા આવે શાક રોટલી કરતી ગટ્ટા બનાવ્યા ને તો વધારે મજા આવશે અને ગટ્ટા કોને ભાવે ખાલી કોમેન્ટ કરજો અને કોણ ઘેર બનાવે લગભગ તો બનાવતા જ હોય પણ અમુક વળી ના બી બનાવતા હોય એમાં શું છે કે અમુક શું કહેવાય રાજ્ય બદલાઈ જાય ને ના રાજ્ય શું બોલી ગયો લોચા મારે ને અમુક જગ્યા બદલાઈ જાય ના એરિયાના કારણે અમુક નાએ બનાવતા હોય શું કેવું સહિતાબેન સાચી વાત હા તો તારે અમુક આઈટમ અમુક જગ્યાએ બનતી અમુકના ઘેર ના બી બનતી હોય તો ચલો ભાઈ ગટ્ટા મસ્ત બનાવી દીધા છે તો ખાઈ લઈએ ઓકે પાઉ ઓકે મોઢું જો ખાલી મોઢું જો મોકળા જેવું થયું કે નથી ઓકે ચલો ચા ઠંડો થઈ જાય એના પહેલાં આપણે પી લઈએ તો ફાઇનલી મિત્રો મસ્ત રીતે જમી લીધું ટાઈમ થઈ ગયો છે કેટલા વાગ્યા 11 વાગી ગયા છે અને અમે હાલ એક શું રમીએ નોની ગેમ રમીએ બરોબર અત્યારે મારે હાલ મગજમાં એક આઈડિયા આવ્યો કીધું એક નોની ગેમ રમીએ એ ગેમના અંદર કોણ જીતે છે જોઈએ ઓકે એ ગેમનો રૂલ્સ એવો છે કે એ ગેમ તો પહેલી વાર જ રમ્યા પણ ગેમનો રૂલ્સ એ ટાઈપનો છે કે અમે શું કહેવાય બેમથી એક ઓકડો ધારશે એક ઓકડો એરી ધારે એક ઓકડો હું ધારે બરોબર પછી એ ઓકડાના અંદર હું કે ઓકડો રાઈટ ગેસ કર લે એનો 500 રૂપિયા મળશે એટલે એ 500 રૂપિયા આવશે 100% પાક્કું તમે બોલો આલસો અભી હારું પાક્કું આલ્યો આલો જબ્બી આલો જોને આગળ મારીને લેવો ઓકડો કાયદેસર પૈસા લેવા બરોબર પાક્કા આ તો માણસ જુઠ્ઠું બોલે ફરી જાય અમોનું માણસ હા કોણ જીતા જોઈએ ઓકે ચલો તો ચલો મિત્રો આપણે ગેમ રમીએ છીએ બરોબર ચલો એક ઓકડો તું ધારે હા ધાર્યો જુઠ્ઠો મત બોલ્યો જુઠ્ઠું બોલે શોગન ધાર્યો ને 1 થી 6 વચ્ચે ધારવાનો ઓકે એક કોને ધાર્યો હું ધારું ભરજો ઓકે મેં ધાર્યો લહડો બોલ પહેલા તમે બોલો તારો 60 ના ઉપર પ્લસ માઇનસ કે 60 ઉપર હોય તો ઉપર માઇનસ ઓકે બોલ 70 ઉપર 48 ઉપર ઓકે બોલ 80 નીચે
એ આ તો યાર ઉડ પે ઓને તો કમ્પ્લીટ ચીટિંગ કર નોકી ચીટિંગ તો ઓને તો યાર ઓકડો લઈ લીધો યાર મારો ઓને તો કોઈ ગેમ રમી યાર ઓને તો ગેસ કરી લીધો ઓકે 50 ઉપર હતું ને તાર જઈ ફેરો હા 48 ઉપર 48 ઉપર હતું 60 નેચે હતું ને હા તો વચ્ચેનો આંકડો જ કહેવાનું રહ્યો 48 તો પછી 51 બોલ ને જા 51 ને છે ને તને સોરી ઉપર કીધું ત્રણ ઓપ્શન છે ઉપર ઉપર ને તમારો બોલો 74 ખોટી વસ્તુ ઉપર બરોબર લોચો હે તમને સમજણમાં પડી યાર ગેમ સમજણ પડી જ છે ઘણી બોલો બરોબર પછી 55 જૂઠું બોલે તમારી છે સોગન નીચે હા નીચે 55 થી અંદર ને હા હવે તમારો વારો ઓકે બોલ 77 ખોટી વસ્તુ ઉપર ઉપર ને આતો બોલો યાર હું ફસાઈ ગયો યાર પૂરો ફાટ્યા ઉપર હું તો ફસાઈ ગયો યાર હલકે મેરે જીવો હું એવું લાગ્યું મને બોલો બરોબર તો તારે 55 થી નીચે હતું ને અંદર હતું ને 51 થી 55 અંદર ઓકળો આવ્યો હતો ને 51 થી ઉપર બોલી દીધું તું 55 થી અંદર બોલીએ તો પાક્કું એટલે પાક્કું 53 ખા મારી શકો મારી સામે હા યાર બોલ 79 ના ખોટી વસ્તુ તો ભાઈ તારે રે વળી 52 જીતી ગયો લાય પૈસા લાય વિનર ત્યાં પૈસા લાય સાહેબ પૈસા તમે જીતી જો આ ઉડ પીવે હા? ના પાછું નહીં રમવું વાપરો હું બોલ્યો તો અરે એવું કે 80 થી હું અંદર અરે હા 80 થી 78 થી અંદર બોલ્યો બરોબર તો અરે એવું કે 89 લેવા દેવા જ છું નહીં પણ તો તારે 80 અંદર બોલ્યો 89 એવો ઓકળો બોલે ને મારો એ ઓકળો હતો તમે એમ નહીં લાગે તું ખોટું બોલી ખોટું એમ કેવરે ખોટું બોલે ઉપર નેચે માણસ કે ખોટું બોલે થોડું કેવાનું ખોટું તો બોલે જ નહીં. હા તો 78 તમારો વકડો લાય પૈસા લાય પૈસા લાય આ માણસ ઉડી પીધું ને એના ના મારે તો હાલ પૈસા જીતેલા પૈસા લેવાનું તો પૈસા નહીં હા કંજૂસ ભાઈ પૈસા નહીં ગેમો રંબાઈ હા ના ઉભા મને ના આ એનું પરસ છે આ ચિલ્લર પડી એના પરસમાં પૈસા તો હશે જો ખંતાડેલા તો હશે ગમે તે હશે પૈસા તો એના હોદવાના થોય જ છે કાયદેસર ઉભા રહેજો હા 1 મિનિટ પરસ ચો પડે તારે લે પૈસા ઓય વાહ તો ચો પડે ખાજે મારી સોગન ખાતા જોડે પૈસા નહીં મારી સોગન ખા ના પૈસા લાય મારી સોગન ખા ના ઉડ નહીં ચાલે ઉડજી પૈસા લાય ઉડ પીવાય નહીં ચાલે પૈસા લાય ઉડ પીવાય નહીં ચાલે એ પૈસા ના તો નહીં પૈસા કા મારી સોગન ખા તો મોનું મારી સોગન ખાઈ લે તો હું મોની છું ના મારી સોગન ખા ના એરોન મત કરો એરોન ની વાત જ નહીં ના એરોન ની વાત નહીં પૈસા લાવો પૈસા પેલું ગીતા અટક પૈસા લાવ્યો ઉભી રે મારે વધવા તો કાયદેસર પડશે વધી તો રે નીકળો નહીં આ પાકીટ હોય એનું આ પાકીટ બધું 90.90% હોય જ નહીં આ પાકીટ તો રેગ્યુલર ના અંદર વાપરેલો નહીં જ હોય ઓના અંદર શું હે ઓના અંદર 10 રૂપિયા પડ્યા હી આ 10 રૂપિયા બીજા પડ્યા હી ઉભા રહેજો હા ચો પડ્યા હી ચો હંતાઈને રાખ્યા હી પૈસા બીજે વોલેટ તો પડે પણ હવે ચો કાઢે કંટાળો આવે આ વ્હાઈટ પાકીટમાં પડ્યા છે વ્હાઈટમાં વધવા તો વ્હાઈટ કાં તો બ્લેક બે આમથી એકમાં જ પડ્યા છે હા રે કે પૈસા જુઠ્ઠું બોલા મારી બોલે જો જુઠ્ઠું બોલે લાય પૈસા લાય બોલો 1 નંબરનું ઉડકું માણસ છે મને આ શું આ જુઠ્ઠો માણસ 1 નંબરનું જુઠ્ઠો લગને મારાથી જુઠ્ઠો બોલીને કરીને છે બાકી ઓનાથી આપણે કરવા થતો ને તો તારી લગન લીધા 500 વગર જાવ કે ના ચપું હું એ તો હા તને પડ્યા પણ એના સાથીએ છૂટતા નહીં
હા શું હે તો ફાઇનલી મિત્રો તમારો ભાઈ જીતી ગયો માય કાંગલા હરી ગઈ ગેમ हम चकला कभी बात ना बनी कि नहीं चकला हरी गया ए चकला हम तो था જ પણ हम तो था જ બોલો હરી ગઈ તો 100% 100% ઓમ તો ફર પણ લા વ્લોગ ચાલે ઓમ તો ફર પણ ભણતા હે તને મોટું કરે મને ખબર હે કે તું હરી જી હે સબર ઓમ તો હું ગા નો કાચે મેલા તો ઓમ ફર હરી જી તું સોરી મોની તે મોન્યું ના તો ઓકે તો ચલો મિત્રો તમારા ભાભી હરીજી ફાઇનલ એક નંબરની ઉડકી ભાભી જુઠ્ઠી એક નંબરની જુઠ્ઠી હરીજી હે બરોબર આ માણસ ઉપર થોડો મારે વિશ્વાસ કરવા લાયક નહીં એક નંબરનો જુઠ્ઠામાં જુઠ્ઠો માણસ છે તો કોણ શું તો દારી તો ચલો શું ચલો મિત્રો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા લોકો ત્યાં સુધી બાય બાય આજનો બ્લોગ રાખીએ આટલા સુધી અને આજનો બ્લોગ તમને જો ગમ્યો હોય તો મસ્ત કોમેન્ટ કરી નાખજો બાય બાય જય હિન્દ જય ભારત ઓકે જુઠ્ઠી ચીટર